નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પની ધાક ધમકી અને બેજવાબદારી ભરેલા નિવેદનોથી દુનિયામાં ટ્રેડ વોરની ચિંતા ફરી વધી. ભારતમાં બનેલા આઈફોન પર 25% ટેરિફ. ટ્રમ્પનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય કોર્ટમાં ટકી ન શક્યો. ટ્રમ્પને ફટકો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની નો એન્ટ્રી સામે કોર્ટનો સ્ટે. 2023-24 કરતાં 27.4% વધુ ડિવિડન્ડ. સરકારની તિજોરીને વિક્રમજનક આવક. આરબીઆઈ ₹2.69 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવશે. કોર્પોરેશનના નાયબ કાર્યપાલક એન્જિનિયર સામે લાંચનો ગુનો દાખલ. 2018માં 60 લાખ ટેન્ડરમાં 3 લાખની લાંચ માંગી હતી. 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર કિરણ અને ડેપ્યુટી ડીડીઓ રાઠવા જેલમાં ધકેલાયા. દાહોદ જેમ પંચમહાલમાં પણ મનરેગા કૌભાંડ. કોંગ્રેસે કહ્યું, જાંબુઘોડામાં માત્ર 42,000ની વસ્તી સામે મનરેગામાં 300 કરોડ ચૂકવાયા. માંજલપુર દરબાર ચોકડી પાસે જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા યુવક સામે ગુનો દાખલ કરાયો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે વિદેશી છાત્રોનું એડમિશન રોક્યું. હાર્વર્ડ કોર્ટ પહોંચી. ટ્રમ્પ સામે સેરેન્ડર નહીં, વિદેશી છાત્ર જ અમારી ઓળખ, હાર્વર્ડે કહ્યું. ભારતમાં બનેલા આઈફોન યુએસમાં વેચાશે તો 25% ટેરિફ લાગશે, ટ્રમ્પે કહ્યું. કામના અંતિમ દિવસે દ્રષ્ટાંત રજૂ કર્યું. જસ્ટિસ ઓફ માતાને મુખાગ્નિ આપ્યા બાદ 11 ચુકાદા અપાયા. ઉચ્ચ જાતિઓ કરતાં ગરીબ જાતિઓ પર ગરમીની અસર 150% સુધી વધારે. અયોધ્યા મંદિરમાં શ્રી રામ દરબારની સ્થાપના કરાઈ. 5 જૂને પ્રાણ પ્રતિષ્ઠા. દાહોદ બાદ હવે પંચમહાલમાં ભાજપ પ્રમુખ સામે મનરેગા કૌભાંડના આક્ષેપ. પ્લેટફોર્મની લંબાઈ બની અવરોધ. 130 કિલોમીટર કલાકની ઝડપે નહીં દોડે બાંદ્રા, ભુજ, ગાંધીધામ, ભાવનગર સહિત 7 ટ્રેનો. કુખ્યાત બુટલેગરો અલ્પુ સિંધી, ઝુબેર મેમણ સહિત 8 સામે ગુજસી ટોકનો ગાડીઓ કસાયો. ખાણ ખનીજના લાંચા કર્મચારી કિરણ પરમારના જામીન નામંજૂર. પાલિકાના કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર સામે 7 વર્ષે 3 લાખની લાંચનો ગુનો નોંધાયો. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ પ્રશાસને લીધેલા નિર્ણયને પગલે ભારતીયો સહિત હજારો વિદેશી વિદ્યાર્થીઓ સામે નવી સમસ્યા. હાર્વર્ડની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પાત્રતા પછી ખેંચાઈ. ઘરની સાવ નજીક આવેલી પહોંચેલા કાર્ગો જહાજ સાથે નોર્વેના વ્યક્તિની સવાર પડી. ટ્રમ્પની યુરોપિયન યુનિયન પર 50% અને એપલ પર 25% ટેરિફની ધમકી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ રાજીનામું આપવા વિચારી રહ્યા છે, અહેવાલ અનુસાર. ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળને લઈને ગયેલી ફ્લાઇટ મોસ્કોમાં હવામાં ચક્કર કાપતી રહી. ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા. ડભોઈ નગરપાલિકાની ભાડાની મિલકતોના ભાડામાં તોતિંગ વધારો થતા ભારે નારાજગી. વડોદરાના લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી સહિત 8 આરોપી વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે કમોસમી વરસાદની આગાહી. પાલિકા તંત્ર એલર્ટ બન્યું. મહાનગરપાલિકા પૂર સામે પૂરતી તૈયારી કરી શકી નથી, ધારાસભ્ય ચેતન્ય દેસાઈએ કહ્યું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સટ્ટાબાજી એપ મામલે સુપ્રીમની કેન્દ્રને નોટિસ. યુનિવર્સિટીએ 72 કલાકમાં માનવી પડશે 6 શરતો. ભારતના 700થી વધુ વિદ્યાર્થી. હાર્વર્ડમાં તમામ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક. સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું, મેટર્નિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કંપની ઇનકાર ન કરી શકે. બાંગ્લાદેશે ભારત સાથે 180 કરોડની ડિફેન્સ ડીલ રદ કરી. વરસાદથી બચાવવા રાજ્યનું પ્રથમ સબ સ્ટેશન પહેલા માળે બનાવાશે. 2 લાખ લોકોને ફાયદો થશે. વિશ્વામિત્રીની 90% કામગીરી પૂર્ણ થઈ. એમએસયુના પૂર્વ વિદ્યાર્થીએ એન્જિનિયરની નોકરી છોડીને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસમાં જોડાયો. મુખ્યમંત્રી 45 દિવસ ચાલનારા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો આરંભ કરાવ્યો. વડોદરામાં નરેન્દ્ર મોદીના આગમનને લઈ કલેક્ટરનો મહત્વનો નિર્ણય. કલેક્ટર કચેરીના કર્મીઓની શનિ રવિની રજા રદ કરાઈ. કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર સામે 7 વર્ષ બાદ લાંચ કેસમાં ગુનો નોંધાયો. પૂર્વ વિસ્તારમાં અડધી રાતે અંધારપટ. 345 પૈકી 30 ફીડર બંધ થઈ ગયા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર.
એપલના સીઈઓને ટ્રમ્પે આડે હાથે લીધા. ભારતમાં નહીં અમેરિકામાં આઈફોન ઉત્પાદન કરો. ભારત નિર્મિત આઈફોન ઉપર 25% ટેરિફની ધમકી. સંવેદનશીલ એરપોર્ટ્સ પર ફોટો કે વિડીયો પર પ્રતિબંધ. પાકિસ્તાની સાંસદ સૈયદ અલી ઝફરે સંસદમાં કહ્યું, સિંધુ જળ સંધિ અટકાવવાથી ભૂખ્યા મરી જઈશું. આ તો એક વોટર બોમ્બ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રમુખ ટ્રમ્પનો પ્રતિબંધ. કનિમોઝીના ડેલિગેશનના વિમાને આકાશમાં ચક્કર મારવા પડ્યા. 3 દિવસમાં રશિયામાં 485 ડ્રોન હુમલા. એકલા મોસ્કોમાં 63 ડ્રોન એટેક થયા. વડોદરાના વાતાવરણમાં એકાએક પલટો. શહેરમાં 50 કિલોમીટરની ઝડપે પવન સાથે માવઠું. 3 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. બાંગ્લાદેશમાં નવા જૂનીના એંધાણ. સેના અને સરકાર સામસામે. ભારતમાં કોવિડ-19 શું બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે? જેવો મોટો સવાલ. શું માસ્કનો ઉપયોગ કરવો જોઈએ? ડોક્ટરોના મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ. વિકસિત ભારત માટે પૂર્વ ભારત વિકસે તે ખૂબ જરૂરી, વડાપ્રધાન મોદીએ કહ્યું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વેપારથી પર્યટન સુધી ઉત્તર પૂર્વ ભારતનો સૌથી વૈવિધ્યસભર ભાગ છે, પીએમએ કહ્યું. હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ કાર્યવાહી કરી. પંજાબ માન સરકારે પોતાના જ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી. ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાઈ. દિલ્હીમાં સગીરની 15 વાર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી. સુરતમાં નકલી કોસ્મેટિક્સનું ધૂમ વેચાણ. ગુજરાતમાં 1 કરોડનો મુદ્દામાલ પકડાયો. મનરેગા કૌભાંડમાં ભાજપ નેતાઓના સંડોવણીના આક્ષેપ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી. સાણંદના ઝોલપુર ગામમાં સિગારેટના મુદ્દે સગીરે યુવકની છરી મારી હત્યા કરી. પીએમ મોદીના પ્રવાસ પહેલા એસપીજીના ગુજરાતમાં ધામા. ગુજરાતના 5 શહેરમાં 3 લેયર સુરક્ષા. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.